ક્યાં સુખ છે? તો ઘરમાં સુખ છે. દુનિયાનો છેડો એટલે ઘર, પણ તોય આપણને ઉત્પાત લાગે છે ત્યાં. હવે વાસ્તુનો વાંક કાઢશો કે જમીનનો દોષ કાઢશો, પછી આપણો મગજમાં તો આવું જ બધું આવે, વાસ્તુ દોષ હશે, પિતૃ દોષ હશે, જમીનનો દોષ હશે, એટલે આને તે બતાવો, આને બતાવો, આને બતાવો. કશો દોષ નથી, આપણે જ દોષમાં છીએ. આપણું વાતાવરણ, આપણા વિચારો જ એને ઘરને ઘર બનાવી શકતા નથી. મંદિરને મંદિર તમે બનાવ્યું તો ઘરને ઘર કેમ નથી બનાવતા? બસ થોડું પરિવર્તન કરી દો, ઘરને એક મંદિર બનાવી દો. નહીં અને શ્રી મહાપ્રભુજી તેથી તો ઘર મંદિરની સેવાની પ્રાધાન્યતા આપી છે કે તમારું ઘર ઘર નથી, આ ઘર એક મંદિર છે. તમારો સહભાગી આ ઠાકોરજી છે, તમારો પાર્ટનર આ ઠાકોરજી છે, તમારો મિત્ર આ ઠાકોરજી છે, તમારો ભગવાન આ ઠાકોરજી છે, તમારો સ્વજન આ ઠાકોરજી છે, તમારો પતિ પત્ની જે ગણો આ ઠાકોરજી છે. માએ જેમ દીકરા દીકરીનો હાથ ભેગો કરી આપ્યો, એમ ગુરુના રૂપમાં રહેલા એ માએ પણ આપણો હાથ ઠાકોરજીને ભેગો કરી આપ્યો. પણ આપણે એને કેટેગરીમાં લઈ ગયા ને પછી નાના ઠાકોરજી, દર્શનિયા ઠાકોરજી, મિસ્ત્રીના ઠાકોરજી નહીં. એ કોઈ સામાન્ય વ્યક્તિ નથી, એ બ્રહ્મ છે. એની અનુભૂતિ તમે કરો બસ. મંદિર તારું વિશ્વ રૂપાળું, સુંદર સર્જનહારા, નહીં પૂજારી નહીં તા દેવળ, નહીં તા કોઈ રખવાળા. મંદિર તારું વિશ્વ રૂપાળું, સુંદર સર્જનહારા. આ કયા મંદિરની વાત છે? એનો કોઈ કલાકાર નથી, કોઈ મજૂરો નથી, પણ એ બનાવ્યું સિમેન્ટ, રેતી, કપચી બધું મિક્સિંગ કરીને બનાવ્યું. એ આ શરીરરૂપી મંદિરની વાત છે કે જેની અંદર પ્રાણ પૂરી આ પ્રતિષ્ઠા કરી છે, અને પ્રાણ આ શરીરમાં આવીને બોલતો ચાલતો થઈ ગયો છે. ઈશ્વર તો અંદર જ છે, પણ દેખાતો નથી. માઈ પડ્યા તે મહાસુખ માણે, દેખનારા ગાજે. જે પોતાના નિજાનંદની આનંદમાં છે. એક યુવાને સંતને જેને કીધું કે મહારાજ કોઈ ચમત્કાર બતાવો ને સુખી થઈ જવાય. સંતે કીધું સારું, અઠવાડિયા પછી આવજો. મને ઘણા લોકોના ફોનો આવે, મહારાજ કંઈક બતાવો ને કંઈક બતાવો. એટલે પાછા અલગ અલગ પ્રકારના પાછા બતાવો. કેટલાક એમ કે મને નંબર આપો ને. મેં કીધું ભાઈ એવો નંબર હું હાલતો નથી કે તું આ નંબર કરને આ કામ કર. તું મહેનત કર, તું તારી મેં સફળ થઈશ. એટલે આ યુવાને કીધું ગુરુજી કંઈક મંત્ર આપો, કોઈ શક્તિ બતાવો, સુખી થઈ જાઉં. એટલે ગુરુજી કીધું એક અઠવાડિયા પછી આવજો. અને અઠવાડિયા પછી આવ્યો એટલે ગુરુજી કીધું સામે ઝાડ છે ને, એ ઝાડ નીચે એક પારસમણી છે, ખોડક ખાડો કરીને લઈ જા અને તું સુખી થઈ જા. પેલો બબડવા લાગ્યો, ગુરુજી આટલું સરસ રત્ન હતું ને તમે અઠવાડિયા પહેલા આલ્યું હોત તો. આટલું અઠવાડિયા માટે રાખ્યું કેમ? અત્યાર સુધી કેટલું બધું સોનું બનાવી દીધું. જલ્દી જલ્દી ખાડો કર્યો, પારસમણી નીકળ્યો અને લઈને ઘેર ગયો. અને ઘેર બાજટ ઉપર મૂક્યું, અને જેવો મૂકીને વિચારોના ચકદોડમાં એવો ચસકી ગયું મગજ એનું કે આખી રાત જતી રહી વિચારને વિચારોમાં. બસ એક જ વિચાર કર્યો, ગુરુજી એનો મહિમા સમજતા નહોતા. ગુરુજી કેમ સોનાનો મહેલ ન બનાવ્યો, કેમ સોનાના અલંકારો ન બનાવ્યા, કેમ વૈભવશાળી જીવન ન જીવ્યા. અને આ વિચાર કરતા કરતા સવાર પડીને ગુરુજી પાસે ગયો. ગુરુજી કીધું બેટા સુખી થઈ ગયો ને? અરે ગુરુજી, તમે પારસમણીનો મહિમા નતો સમજતા? સમજતો તો ને, તો તમે કેમ એને સોનાના મહેલો ના બનાવ્યા? ત્યારે ગુરુજી કીધું અરે બેટા, એના કરતા મારી પાસે કિંમતી રત્નો છે. ચેલાએ કીધું તો ગુરુજી એ રત્નો આપી દો ને. ત્યારે ગુરુજી કીધું મારી પાસે નિજાનંદનો આનંદ છે, મારી પાસે ભજનાનંદનો આનંદ છે, મારી પાસે આત્માનંદનો આનંદ છે. वो आनंद संत फकीरी है. આ આનંદની અનુભૂતિ કોણ કરે છે બોલો? આપણે નથી કરી શકતા. ક્યારેક ક્યારેક ઈચ્છા થઈ જાય, પછી જમીન ઉપર સૂતા એને આરોટાની કેવું મજા આવી જાય છે. બાળપણ યાદ આવી જાય ને આપણને. નાનું બાળક જે આનંદ લે છે એનો નિજાનંદનો આનંદ છે.